પદ્ધતિ નથી, પણ જીવન કેમ જીવાય એ ભાગવતમાં બતાવેલું છે. પણ એના માટે આપણે ઊંડું ઉતરવાની જરૂર છે. અને ત્યારે કહે છે કે પ્રભુ તમે મારા આટલા તમે વખાણ કર્યા, પણ હવે કાંઈક તો તમે મારા અવગુણ પણ કહો. त्वं भार्यटनन्तर्कः इव त्रिलोकीमन्तश्वरो वायुरिवात्मः साक्षी सर्वे कर्मबन्धन. સર્વે કર્મોના બંધન આપણે બાંધીએ છીએ, અને આ શ્રીમદ ભાગવતના શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું છે. સર્વે કર્મોના બંધન આપણે બાંધીએ છીએ અને આપણે ભોગવવા પણ પડે છે. સર્વ કર્મ બંધે મોક્ષની પ્રાપ્તિનો સાક્ષાત સાધન હોવા છતાંય પણ ભક્તિ રહી તે નિર્મળ જ્ઞાન શોભા આપની દ્રષ્ટિ મોક્ષ છે. કલ્યાણ માટે સમાધિ દ્વારા અર્ચિત શક્તિ અને ભગવાનની લીલાનું સ્મરણ કરો, અને ભગવાનની લીલાઓની ભિન્ન બીજું કઈ કહેવાની ઈચ્છા થતા મુજબ બુદ્ધિ ભેદ અને ભ્રમણા પડી જાય છે.